वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। કેટલાક છે ને ભગવાનના નામ એવા હોય કે એમનું જે રૂપ હોય એનું વર્ણન કરતા હોય. દરેક ભગવાનના, કૃષ્ણ ભગવાનના નામ હોય કે પછી દેવીના નામ હોય, એ ગણપતિ મહારાજના નામ હોય, દરેકનું ભગવાનનું એક સ્વરૂપ હોય, એના ઉપરથી નામ હોય. એમનું મુખ કેવું છે, એમની આખી કાયા કેવી છે, પછી એની અંદર ગુણો કયા છે એના આધારે નામ હોય. ભગવાનના ગુણો હોય, એક બહારનું રૂપ હોય, વર્ણ હોય, આકાર હોય, અને પછી ભગવાનની અંદર ગુણો, વિશેષ ગુણો હોય. એટલે સરસ્વતી દેવી છે તો જ્ઞાનના દેવી કહીએ, એટલે દરેકની વિશેષતા હોય, એ પ્રકારે એના નામ હોય. ઘણી વખત લીલાઓ થઈ હોય ભગવાનની, કોઈ એમની સાથે એમના જીવનમાં કોઈ ઘટના બની હોય તો એને ધ્યાનમાં રાખીને તે દેવતાનું નામ હોય. એટલે આપણે જ્યારે એક શ્લોક બોલીએ, એક જીવનમાં આપણે યાદ રાખવાનું કે આપણે જે પણ શ્લોક બોલીએ એનો અર્થ જાણીએ તો સારું. ભલે એક શ્લોક બીજા બધા બોલીએ આપણે, પણ ધીરે 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 આપણે સમજતા જઈએ કે જે બોલીએ છીએ એનો અર્થ આપણને ખબર હોય તો ભગવાન સાથેનું અનુસંધાન થાય, એનો જે મહિમા હોય, મહત્વ હોય, એ પણ આપણી બુદ્ધિમાં વધતું જાય. અને તો એ પ્રાર્થના આપણી છે ને ફળીભૂત થાય. આપણે નહીંતર યાંત્રિક બોલી જઈએ, બધું હનુમાન ચાલીસા દર બોલી જઈએ, પણ પછી અમુક વસ્તુ આપણને ખબર જ ના હોય અને ઉચ્ચારણ એ ઘણી વાર ખબર ના હોય. તો અહીંયા ભગવાનના ગણપતિના નામ છે, એમાં દ્વાદશૈતાની નામાની યફ પઠેત શૃણુયાદપી દ્વાદશ એતાની નામાની. દ્વાદશ એટલે કે શું થાય એનું ગુજરાતી ખબર છે કોઈને? 12. દ્વાદશ એતાની નામાની યહ એટલે કોઈ પણ વ્યક્તિ પઠેત, પઠેત એટલે એનું પઠન કરે, અથવા શૃણુયાદ તમે એને સાંભળો અથવા એનું પઠન કરો. પઠેત શૃણુયાદ અપી, જો આવું કરો, આ ભગવાન ગણપતિના 12 નામ છે, એને તમે પ્રેમથી કાં તો તમે એનું પઠન કરો, કાં તો તમે એને સાંભળો. એટલે કોઈ બોલતું હોય ને તમે સાંભળો, અથવા તમે બોલો ને બીજા સાંભળે, તો શું ફળ મળે? વિદ્યારંભે, વિદ્યાના, અને કયા સમયે બોલો છો, ક્યારે બોલવાનું ભાઈ? તો કે વિદ્યારંભે, જ્યારે વિદ્યાનો પ્રારંભ. તો અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? વિદ્યાનો પ્રારંભ. એટલે સારું કંઈ પણ શીખતા હો, પછી તમે તમારા જીવનમાં ભલે ને કોઈ બીજી વિદ્યા શીખતા હો, તમે તમારું એકાઉન્ટિંગ શીખી રહ્યા હો, કોમ્પ્યુટર શીખી રહ્યા હો, કે ચિત્રકળા શીખતા હો, જે પણ શીખતા હો, એનો પ્રારંભ કરતી હોય. બધી વિદ્યાઓ છે, વિદ્યાઓનો પ્રારંભ કરતી વખતે વિદ્યાના પ્રારંભમાં પછી બીજો શબ્દ કયો છે? એક તો વિદ્યારંભ, વિવાહ. વિવાહ જેના થઈ ગયા એને તો કંઈ પ્રશ્ન નથી, પણ જેના થવાના છે, અથવા તમે કોઈના વિવાહ જાઓ, તમને કોઈ શ્લોક આવડતો હોય તો તમે વિવાહે, વિવાહે. પછી પ્રવેશ. પ્રવેશ એટલે શું ભાઈ? અને છે ને આની સાથે સંબંધ હશે. આ બધા જે વાયરો છે ને એને સરખા ગોઠવી દો, કદાચ અથડાતા હશે આ સમસમે પેલા વાયરો બધા, એટલે એનો. અને એક નંબરમાં નાખ ને, બેમાં શું અને અંદર જવા દે ચેક. હવે બેનું બંધ કરી માઇક, અને પહેલાનો અવાજ કર. બેનું બંધ કરી દેજો, 2 નંબરનો એ બંધ કરી દેજો 0 ઉપર. પ્રવેશે, બસ પરફેક્ટ. પ્રવેશે, પ્રવેશ એટલે શું ખબર તમને? હા, પણ એટલે કયા વાત હશે, કયા પ્રવેશની વાત હશે? ગૃહ પ્રવેશ. એટલે ના, પ્રવેશ જ્યારે આપણે નવું ઘર લઈએ, વાસ્તુ કરીએ, તો એમાં પ્રવેશ હોય ને, જ્યાં ગૃહ પ્રવેશ છે એ પ્રવેશ થયો. વિદ્યાનો આરંભ કહેવાય, વિદ્યાની શરૂઆતમાં. પણ હવે આ પ્રવેશ, તો એના માટે પ્રવેશે એટલે ગૃહ પ્રવેશ, એ સમજી લેવાનું. વિદ્યારંભે વિવાહે ચ, થોડુંક વોલ્યુમ કરવું પડશે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે. નિર્ગમન એટલે શું? બહાર જવું, ઘરની બહાર નીકળતા હોઈએ ત્યારે. એટલે તમે કોઈ ટૂરમાં જતા હો, કોઈ કામ માટે જતા હો, જ્યાં પણ ઘરની બહાર જ્યારે જ્યારે નીકળે ને કે નિર્ગમનમ, તો નિર્ગમે. આટલી આવા પ્રસંગોએ, આવા પ્રસંગોએ વિદ્યાના પ્રારંભમાં, વિવાહ વખતે, ઘરમાં પ્રવેશ કરતી વખતે, ગૃહ પ્રવેશમાં, પછી નિર્ગમન બહાર નીકળી ત્યારે, પછી સંગ્રામ. સંગ્રામે, સંગ્રામ એટલે શું ભાઈ? યુદ્ધ. હવે આપણે ક્યાં યુદ્ધ કરવા જવાનું છે? પણ ઉઠ્યા એટલે ખરેખર
યુદ્ધ થાય છે. ઉઠ્યા એટલે પતી ગયું, પછી ત્યાં સુધી શાંતિ હતી. ઉઠ્યા એટલે હવે આ કરો તે કરો, અને ખબર નથી કોની સાથે બધું વ્યવહાર કરવાનો. એ યુદ્ધ જેવું જ છે. ઓફિસમાં જાઓ એટલે તો સમજી જ લેવાનું સંગ્રામ જ છે. એટલે ક્યાંય પણ જઈએ તો આ ભગવાન શેના માટે છે યાદ રાખો. અમારી બધી વસ્તુ આપણે કરીએ છીએ ને જીવનમાં, એટલે આપણા નાના મોટા બધા કર્મોમાં ભગવાન સહાયભૂત થવા તૈયાર જ છે. તો અમારું નામ લો પ્રેમથી બસ. સંગ્રામે, અને ખરેખર સંગ્રામ જે જતા હોય એના માટે તો પ્રશ્ન જ નથી. સંગ્રામે પછી શું કયો શબ્દ છે? સંકટે. તો સંકટ તો હોય જ છે ને. ઓચિંતું આવી ગયું સંકટ, જતા હોય ને પંચર પડ્યું, પછી પેટ્રોલ તમારું ખૂટી ગયું, કંઈ પણ સંકટ, તો યાદ રાખવાનું. સંકટ સમયે જો આ યાદ નથી આવતું તકલીફ એ છે. આપણને ખબર તો હોય, સંકટ વખતે શું કર્યું આપણે એટલા મૂંઝાઈ જઈએ. એટલે જે કરવાનું છે તો કરવાનું, ઉપાય જે સૂજે. પણ સૌથી પહેલું આપણને તરત ભગવાનનું નામ યાદ આવે કે ભાઈ ભગવાન તમે સહાય કરજો. પછી આપણે વિચારીએ ભગવાન તમે પ્રેરણા આપો આ સંકટમાંથી, કેમ મારે બહાર નીકળવું. સંગ્રામે સંકટે ચૈવ વિઘ્ન તસ્ય ન જાયતે. આ વ્યક્તિને વિઘ્ન જન્મતું નથી, વિઘ્ન આવતું નથી. કઈ વ્યક્તિને? અઘરું છે આ સંસ્કૃત શીખવાડું તમને સાથે સાથે. હા, યહ પઠે, હે ને, યહ પઠે, યહ શૃણુયાત, જે સાંભળે છે અથવા પઠન કરે. તો સવારના પરમાં આ કામ કરી જ લેવાનું. આટલા મસ્ત ગણાના શ્લોક છે, એમાંથી કોઈ પણ 12 નામ કયા તમે 12 નામનો પાઠ, 12 નામ ભગવાનના મોઢે કરી લો, કે પછી કોઈ એક શ્લોક મોઢે કરી લો. એટલે મોઢે કરે ને પછી આપણને જો અર્થ જ ખબર ના હોય તો પછી એનો ઉપયોગ ના કરી શકીએ. એટલે આપણે શ્રદ્ધાથી જ્યારે સવારે પઠન કરીએ તો ખબર હોય કે ભાઈ આ ભગવાનના નામ શેના માટે છે, તો કે ભગવાન મને સહાયતા હંમેશા પ્રાપ્ત કરનારા છે. આવું છે ભગવાનના નામનો મહિમા છે. એટલે પહેલું નામ છે સુમુખા. સુમુખા બધા ભગવાનના નામ છે. હું સંધિ છૂટી પદચ્છેદ કરીને તમને નામ બતાવું છું. હવે છે ને આવતી વખતે તમે લોકો તમારી સાથે એક નાની બુક રાખજો. તમારી પોતાની એક બુક હોવી જોઈએ, નોટબુક અને પેન. એટલે નાના લોકો તો ખાસ શીખી લે આ બધું, કારણ કે પછી જીવનમાં આ બધું શીખવાનો સમય નહીં રહે. એટલે દરેક વસ્તુ આપણને જાણવા મળે. સુમુખઃ ચ એકદંતઃ. સુમુખઃ નો અર્થ શું થાય? મુખ અને પછી સુમુખ. તો સુ લગાડવાથી શું બની જાય? સુંદર. સુનો અર્થ થાય સુંદર, સારી રીતે. બધાના અનેક થતા હોય તો એ પ્રિફિક્સ લાગેલો છે મુખની આગળ. સુમુખ એટલે જેનું મુખ અત્યંત સુંદર છે, ગણપતિ મહારાજનું. એકદંતઃ. એકદંતઃ એટલે જેને એક દાંત છે. તો મને કે આમાંથી શું નથી આવડતું? સુમુખ આવડે કે ના આવડે? એકદંત આવડે કે ના આવડે? હા, કપિલો ના આવડે, કારણ કે એવું કપિલો લખ્યું છે. હવે સંસ્કૃતમાં છે ને આવું થઈ જાય, ઓ થઈ જાય. એટલે આપણે ગુજરાતીમાં નથી જાત જાતનું કહેતા. સાદું નામ હોય એને આપણે રમલા એમ કહી દઈએ, રમલો. એનું રામ રમેશ હોય, રમલો કહી દે. આપણને એવું લાગે કે આ કપિલો કહી દીધું. એવી રીતે બનાવ્યું. તો ના, સંધિ થયેલી છે. એને સંધિ છોડી અને તમારે કપિલોમાંથી કયા છે અને કયા શબ્દો પાડવાનું? કપિલહ. મૂળ શબ્દ વિસર્ગવાળો શબ્દ છે કપિલહ. તો કપિલહ એ ભગવાનનું નામ છે. જેમ કપિલ મુનિ એવી રીતે કપિલહ. કપિલા એ સ્ત્રીલિંગ થયું તો કપિલા ગાયનું નામ હોય. કઈ ગાયને કપિલા કહેવાય ખબર છે? એ તો ગાયની વ્યાખ્યા થઈ કે જેને ગાદી હોય એનું નામ જ ગાય. લાલ રંગ, જેનો રંગ લાલ છે. એટલે આખી ખાસ કરીને એના જે નાક જે હોય ને એને ફણા ત્યાંથી શરૂ કરીને, બાકી લાલ રંગની ઘણી ગાયો હોય, પણ કપિલા એક જુદી છે. કપિલા, સુવર્ણા એ બધી ગાયો જુદી છે, આખી તદ્દન જુદી. એનો મહિમા બહુ જ છે. એટલે એ કપિલા ગાયના લક્ષણો છે. તો કપિલ એટલે એવો વર્ણ, રક્તવર્ણ જેવું. તો કપિલહ. પછી ગજકર્ણકઃ, ભગવાનનું નામ બન્યું ગજકર્ણકઃ. તો કેમ સમજવો શબ્દ? તો તમને કર્ણ શબ્દ ખબર છે? કર્ણનો અર્થ શું થાય ખબર છે? કાન, બરાબર ને? કર્ણ એટલે કાન. ગજ એટલે શું? હાથી. તો ગણપતિજીનું નામ છે. તો એમના કાન કોના જેવા છે? હાથીના કાન જેવા. એટલે હવે એમ તો ના જ કહેવાય, સીધે સીધા હાથી તો નથી જ, પણ હાથીના કાન, હાથીના જેવા કાન કેમ છે ગણપતિના? કારણ કે એમને ગણપતિનું મુખ લગાડેલું છે એટલા માટે. નહીંતર આપણા કાન ધારો કે ગજકર્ણક હોય તો આપણને ના શોભે. સમજ પડે ને? આપણા કાનની વિશેષતા એવી છે કે ગણપતિ મહારાજ પણ જો એમનું મુખ હાથીનું ના હોય તો એમને આવા કાન શોભે નહીં. એટલે આ એનું નામ બરાબર છે.
ગજકર્ણકઃ કે ભાઈ એના કાન હાથી જેવા છે. બાકી અહીંયા બહાર એક પ્લાન્ટ છે એનું નામ તે હસ્તિકર્ણ છે. હસ્તિકર્ણ, હસ્તી એટલે હાથી, કર્ણ એટલે કાન, જેના કાન હાથી જેવા છે એવું હસ્તિકર્ણ અહીંયા પ્લાન્ટ છે. આટલું મોટું એનું પાંદડું હોય તો એનું નામ જ આપી દીધું હસ્તિકર્ણ. આ આપણી ભાષાની વિશેષતા છે, સંસ્કૃત ભાષાની. એટલે સંસ્કૃત ભાષાનું થોડુંક આપણને મહત્ત્વ સમજાય, એના માટે પ્રેમ જન્મે. પછી કહ શબ્દ એ સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે છે. ગજકર્ણકઃ એટલે હવે જેના કાન હાથી જેવા છે. આવડી ગયો અર્થ પણ? ઓકે. પછી લંબોદરશ્ચ, લંબોદર. તો એમ લંબોદરશ્ચ એમાં શબ્દ છૂટા પડવા પડે. છેલ્લો શબ્દ છૂટો પડે ચ. ચ એક છૂટો પાડી દો પછી કયો શબ્દ વધે? લંબોદરઃ. ખબર ને? એ જે વચ્ચે અડધો શ છે ને એ વિસર્ગનો બનેલો છે. એટલે લંબોદર ચ ના બોલે, લંબોદરઃ અને ચ બંને ભેગા થઈને બોલો તો લંબોદરશ્ચ આવું બને. એટલે ચકાર તો અને કારણ કે લિસ્ટ છે ને ભગવાનના 12 નામ છે એટલે ચનો અર્થ થાય અનેક. અને સુમુખઃ ચ, એકદંતઃ ચ, કપિલઃ, ગજકર્ણકઃ, લંબોદરઃ ચ. તો હવે લંબોદર શબ્દ સમજવાનો રહ્યો. ચ તો નીકળી ગયા અને લંબોદર આખું નામ થઈ ગયું. તો લંબોદર, ઉદર એટલે શું? પેટ. અને લંબ એટલે લાંબુ. તો જેમનું પેટ લાંબુ છે, દીર્ઘ છે, તો ગણપતિ મહારાજનું પેટ મોટું છે ને એટલે એનું નામ શું પડ્યું? લંબોદર. વિકટઃ, વિકટો. એ તમારે ગૂગલમાં જવું પડશે. છે ગૂગલ? શું થાય અર્થ? હા, એ જુદી વાત છે પણ કે ગણપતિ થોડા સંકટ છે. ગણપતિ એવું કહેવાય કે એ વિઘ્ન નાશ જે છે ને, તો વિકટ એટલે પણ વિઘ્ન. વિકટનો સંકટ કહો કે વિકટ કહો બરાબર છે, પણ એ બંને નામ છે ભગવાનના. વિઘ્ન નાયક પણ છે અને વિઘ્ન નાશક પણ છે. અહીંયા વિઘ્ન નાશ જેમ લખ્યું છે ને, વિઘ્ન નાશના, તો વિઘ્ન નાયક પણ નામ છે ભગવાનનું અને સંકટ નાશ પણ છે. તો શું અર્થ કરીશું? વિઘ્ન નાશ તો સમજાય, ભગવાનનું કામ શું છે? વિઘ્નનો નાશ કરવો. પણ જે લોકોના કર્મો દુષ્કર્મો હોય અથવા જે ધર્મમાં સંકટરૂપ હોય, ધર્મમાં મુશ્કેલી ઉત્પન્ન કરનારા હોય, તો એના માટે ગણપતિ કેવા છે? વિકટ. પડી? એના માટે વિકટ છે. એટલે પછી એ છોડે નહીં. એટલે એવા કોઈ મનુષ્ય હોય, પાપી હોય, અધર્મનું આચરણ કરનારા હોય, સત્કર્મમાં વિઘ્ન પહોંચાડનારા હોય, તો પછી ભગવાન એના માટે શું બની જાય? વિકટ. એના માટે પછી એ વિઘ્ન નાયક, એટલે વિઘ્નોના નાયક છે. ભાઈ એના હેન્ડલિંગ કરનાર છે બધા વિઘ્નોનું, કે શું કરવું, કોને વિઘ્ન પહોંચાડવું. વિઘ્ન પહોંચાડવું એટલે ભગવાનને રસ ના હોય વિઘ્ન, પણ ગણપતિ મહારાજનો કોઈ ભક્તો હોય એ પ્રાર્થના કરે કે ભગવાન અમારા જીવનમાં બધા મુશ્કેલી કરે છે, કે આટલી આવા શત્રુઓ છે, કે અમારા જીવનમાં અમારી રક્ષા થાય એવું કરો. તો પછી ગણપતિ મહારાજે એમની રક્ષા કરવી હોય તો એમને જે વિઘ્ન પહોંચાડનારા લોકો છે, પોતાના ભક્તોને દુઃખ પહોંચાડનારા જેટલા પરિબળો છે, ગણપતિ મહારાજે શું કરવું પડે? એ પરિબળોનો નાશ કરવો પડે. એટલે પછી એ ત્યાં વિઘ્ન પહોંચાડે. એના માટે વિઘ્નરૂપ બને. બાકી ગણપતિ મહારાજ સ્વયં વિઘ્નરૂપ ના હોય. વિકટ કહો, સંકટ કહો, વિઘ્ન રૂપ કહો, તો ગણપતિ મહારાજનું એ સ્વરૂપ નથી, પણ ભક્તોની રક્ષા કરવા માટે એવા બની જાય, શત્રુઓનો નાશ કરવા માટે, સંકટને દૂર કરવા માટે. વિઘ્નનાશ એટલે વિઘ્નનો નાશ કરનારા. અને વિનાયક, વિનાયક નાયક એટલે નેતા, લીડર. નાયક આટલી ખબર છે, બહુ સારું કહેવાય. નાયક એટલે નેતા. પછી વિનાયક વિશિષ્ટ નાયક છે, ગુણધર્મવાળા. વિનાયક કેટલા થયા? સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણ. પહેલી પંક્તિમાં કેટલા નામ થયા? 4. બીજી પંક્તિમાં લંબોદર, વિકટ, વિઘ્નનાશ, વિનાયક. કેટલા થયા?
8. ધૂમ્રકેતુ, હા એ જોવાનું બાકી છે. ધૂમ્રકેતુ, ધૂમ્રકેતુ એટલે આમ તો ધૂમ્ર એટલે ધુમાડો, ધુમાડો. તો જે ભગવાન ગણપતિ મહારાજનો રંગ કોના જેવો છે? ધુમાડા જેવો છે ને, ગ્રે કલર, એટલે ધૂમ્રકેતુ. પછી ગણાધ્યક્ષ, ગણ એટલે સમૂહ, સમૂહના જે નેતા હોય એને કહેવાય ગણાધ્યક્ષ. તો ગણાધ્યક્ષ, તો ગણપતિ મહારાજ છે ને અધ્યક્ષ છે, નાયક છે, એનો પોતાનો ગણ છે. ગણ એટલે સમૂહ ને ગણાધ્યક્ષ એટલે સમૂહના પાછા પોતે અધ્યક્ષ છે. તો ગણપતિ મહારાજના ગણ એટલે શું ખબર છે? તો બધી સિરિયલો જોઈ હોય ને તો તમને એમાં ખબર હોય. એ ગણપતિની એના પણ મિત્રો હોય, એનું પણ એક ગ્રુપ હોય, એના હાથ નીચે બધા હોય. એટલે ઉંદર ને બધા જે એમના એક સાથે એની સાથે રમતો કરતા હોય કે એમને એમના જે નાના નાના એમને જે મિત્ર સમાન હોય એ બધા પણ ગણ કહેવાય. અને શિવજીના ગણ જે હોય રૂંડ અને તુંડ અને આજુબાજુ હોય છે ને ભગવાનની આજુબાજુ, પિશાચ, ભૂત, પિશાચ, એ બધાને ગણ કહેવાય. ભગવાન શિવજીના ગણ છે. તો એ ગણપતિ એ બધાનું પણ નિયંત્રણ કરી શકે. એ પણ એના વડીલ હોય, નાયક હોય, એટલે એને કે ગણાધ્યક્ષ, સમૂહના નાયક, ગણાધ્યક્ષ. નેક્સ્ટ નેમ, પછીનું નામ શું છે? ભાલચંદ્રો. હવે જો એ તમારે હોમવર્ક કરવાનું. જેમ કે ગણાધ્યક્ષો લખ્યું છે તો તમારે શું કરવાનું? ક્ષોમાંથી શું કરી દેવાનું? ક્ષ, ગણાધ્યક્ષ. એવી રીતે ભાલચંદ્રો. તો શું કરીશું નામ? ભાલચંદ્ર. પહેલા નામ બનાવવાનું ભાલચંદ્ર. પછી એ શબ્દ કેમ સમજાય? તો કે જેના કપાળમાં ચંદ્રમા છે. ભાલચંદ્ર એટલે ગણપતિ મહારાજના મુકુટ રૂપે હોય કે પછી એના કપાળમાં શોભાના રૂપમાં ચંદ્રમા હોય. ભાલચંદ્ર, જેમના કપાળમાં ચંદ્રમા છે. છેલ્લું નામ ગજાનન. આનન એટલે શું? મુખ. આનન એટલે મુખ. કોનું મુખ છે? ગજ એટલે હાથી. જેમનું મુખ હાથી જેવું છે. કેટલા નામ થયા? 12 નામ. દ્વાદશૈતાની નામાની યઃ પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. પછીનો અર્થ આપણે આવતી વખતે જોઈશું. એક શ્લોક સમજાય એટલે બહુ થઈ ગયું. હવે આપણા સૂર્યનારાયણના નામ. શિવરાત્રિ પણ આવવાની છે ને હવે તો. શિવજીનો આપણે વંદના પણ બોલી લઈએ. સોળમા પાના ઉપર છે. વંદે દેવમુમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે વન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાં પતિં વંદે શશાંકવન્નિનયनं વંદે મુકુન્દપ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભુજગેन्द्रहारं સદા વસન્तं હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. સિતગિરિસમં સ્યાत् કજ્જलं સિન્ધુપાત્રે સુરતરુવરશાખા લેખની ભદ્રમૂર્તિ લિખતિ અધિગૃહીત્વા શારદા સર્વકાલં તદપि તવ ગુણાનાં ઈશપારં નયાતિ. એનો છે ને રાગ જુદો છે. ચંદ્રોદ્ભાસિત શેખરે સ્મર હરે ગંગાધરે શંકરે સર્વૈર્ભૂષિતકંઠકર્ણવિવરે નેત્રોત્તમ
સૂર્યનારાયણ 11 પાનું છે. મોટેથી બોલવાનું. ઓમ મિત્રાય નમઃ. ઓમ રવયે નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ ખગાય નમઃ. ઓમ ઉષ્ણે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ મરીચયે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ સવિત્રે નમઃ. ઓમ અર્કાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. આમાં આપણે સૂર્યનારાયણના નામને પણ સમજી શકીએ. મિત્રાય નમઃ, તો મિત્ર સમાન છે. મિત્રનો સંસ્કૃત ભાષામાં જે અર્થ થતો હોય તો કેવી રીતે દરેકના પશુ પક્ષી દરેક જીવ એનું ભલું કરનાર અથવા તો એની સાથે મૈત્રી રાખનાર. મિત્રાય નમઃ. પછી રવયે નમઃ. રવયે નમઃ એટલે શું? તો એ તો ખાલી ચોથી વિભક્તિ બની છે. કયા શબ્દની ચોથી વિભક્તિ બનેલી છે? રવિ શબ્દની. રવિહિ ભગવાનનું નામ છે. રવિહિ એટલે સૂર્ય અને રવયે. પછી સૂર્ય એનું ચોથી વિભક્તિ સૂર્યાય નમઃ. ભાનુ પ્રસાદ એવું કહે છે ને, આપણે નામ બનાવીએ છીએ ભાનુ. તો ભાનુ નામ છે. ભાનુ એટલે સૂર્ય. પછી એની ચોથી વિભક્તિ એટલે ભાનવે નમઃ. પહેલામાં શું હતું ખબર છે? આપણે હમણાં કયા નામ જોયા? સુમુખ. એમાં કેવું હોય? ભગવાનના નામ જ હોય. સુમુખ એનું નામ તો પહેલી વખતે એક વચન સુમુખ. અહીંયા એવું ના હોય. અહીંયા કયો શબ્દ લાગેલો છે? આપણે સૂર્ય નમસ્કાર કરીએ એટલે સૂર્યનારાયણના નામ નથી લેતા, સૂર્યનારાયણ નમસ્કાર કરીએ છીએ. એટલે નમસ્કાર માટે કયો શબ્દ છે? નમઃ એટલે નમસ્કાર. તો નમઃ શબ્દ જ્યારે વાપરીએ ને ત્યારે સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે જેને નમસ્કાર કરતા હો એની ચોથી વિભક્તિ આવે. હવે તમને લોકોને તો ચોથી વિભક્તિ એટલે એ જ ખબર ના હોય, પણ જે જાણતા હોય કે એની વિભક્તિ હોય. પહેલી વિભક્તિ એટલે શું? તો કર્તા. રામઃ ગચ્છતિ, લક્ષ્મણઃ ગચ્છતિ, તો રામઃને કર્તા કહેવાય. પછી લક્ષ્મણ ખાદતિ, લક્ષ્મણ ખાય છે. તો પછી પ્રશ્ન થાય કે શું ખાય છે ને? આપણે ગુજરાતીમાં કહો રામ જાય છે, લક્ષ્મણ ખાય છે. તો પછી પ્રશ્ન શું થાય? ખાય છે એ તો ક્રિયાપદ થયું. કોણ ખાય છે? તો જવાબ આવે શું કહેવાય? કર્તા. એટલે આ રીતે લક્ષ્મણ કે રામ. કોણ જાય છે? પછી પ્રશ્ન થાય ને કે ભાઈ ખાય છે એવું ક્રિયાપદ છે, તો તમને કઈ આકાંક્ષા જન્મે? શું ખાય છે? કોણ ખાય છે? જવાબ આવી ગયો કે લક્ષ્મણ ખાય છે. પછી હવે શું ખાય છે? તો શુંનો જે જવાબ આવે એને કર્મ કહેવાય. ફળ ખાય છે તો ફળ કર્મ થયું. આપણે જવું એને કર્મ કહીએ. સંસ્કૃતમાં ક્રિયાપદનો વિષય જે હોય ને કે કર્મ. એટલે તો એ કર્મ માટે કઈ વિભક્તિ પ્રમાણે ચાલે. પહેલી વિભક્તિ રામ માટે વપરાય, રામઃ. બીજી વિભક્તિ કોને? તો કર્મ. એટલે ફલમ ખાદતી, ફળ ખાય છે. ફલ ખાદતી ના કહેવાય, ફલમ ખાદતી. સારું, હવે એમ કે શેનાથી ખાય છે? હાથથી ખાય છે, ચમચીથી ખાય છે, પડે ને? તો હવે શેનાથી ખાય છે? તો એના માટે ત્રીજી વિભક્તિ આવે, કરણ કહેવાય એને, સાધન. શેનાથી ખાય છે? તો હસ્તે ન ખાદતી, તમે હાથ. પછી ચોથી વિભક્તિ, ભાઈ તમે આપો છો, કોઈકને આપો છો કોઈક વસ્તુ, તો એમાં પ્રશ્ન શું થાય? કોને આપો છો? બરાબર ને? જેને આપતા હોય ને ચોથી વિભક્તિ. તો નમસ્કાર એક એવો પદ છે. નમસ્કાર એટલે હું પણ પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. તો કોને નમસ્કાર કરીએ છીએ? તો ચોથી વિભક્તિ આવે. એટલે નમઃ શબ્દની આ વિશેષતા છે. જ્યારે જ્યારે નમઃ હોય તો હંમેશા જેને નમસ્કાર કરતાની ચોથી વિભક્તિ જ હોય. શિવાય નમઃ, રામાય નમઃ, કૃષ્ણાય નમઃ. પછી ગણપતિનું શું કરશું? ગણપતાય નમઃ ના બોલાય. એ તમને પાછા એના રૂપ આવડે છે ને? રામ અકારાંત પુલ્લિંગ છે એટલે રામાય બન્યું. ગણપતિ એકારાંત પુલ્લિંગ છે તો એના રૂપ કઈ રીતે થાય? ગણપતયે.
ગણપતયે નમઃ. એટલે આવું સંસ્કૃત નથી ખબર હતી ને પછી આજકાલ તમે જોશો ને તો બધું યુટ્યુબમાં ચાલે. એને એમ થાય કે અમે સંસ્કૃત બોલીએ છીએ. અને બિચારા લોકો તો કેટલા ભાવનાવાળા હોય, શ્રદ્ધાવાળા હોય, એટલે આમ એકદમ અભિભૂત થઈ જાય. પછી બધું શીખી લે, ખોટું ખોટું શીખી લે બધું. એટલે આ બધી વસ્તુઓ આપણે વિગતથી કે વિસ્તારથી ના જાણીએ તો કંઈ વાંધો નહીં, પણ આપણને થોડીક ખબર હોવી જોઈએ કે ભાઈ નમઃ એટલે આપણે અત્યારે 12 નામ બોલીએ છીએ તો સૂર્યનારાયણના 12 નામ નથી બોલતા. આપણે શું કરીએ છીએ? નમસ્કાર. એટલે સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે. પેલું કરો સૂર્ય નમસ્કાર નામ બોલતા બોલતા જ કરવાના. એ નમસ્કાર કરવાની રીત છે આખી, જેમાં તમને તમારા શરીરને એક પ્રકારની કસરત મળે. બેઠા બેઠા જ્યારે આપણે નમસ્કાર કરીએ છીએ તો હું જ્યારે ભગવાન ગણપતિના 12 નામ લેતી હોઉં તો હું આંખો બંધ કરીને હાથ જોડીને બોલું તો ચાલે, મુખ એક દંતશ્ચ ખરો ને. પણ હવે જ્યારે સૂર્યનારાયણને આપણે નમસ્કાર કરીએ ત્યાં આપણું પોસ્ચર બદલાઈ જવું જોઈએ. અત્યારે તો આપણે આમ નામ બોલી ગયા સૂર્યાય નમઃ, પણ એક જાણીએ છીએ આપણે, પણ ખરેખર આપણે સૂર્યનારાયણની સામે કાં તો તમે હાથ જોડીને ઊભા રહો, કાં તો તમારા હાથમાં શું હોય? સૂર્યનારાયણને શું ચડાવવાનું હોય? બહુ જ મહિમા છે. કેટલા લોકો ચડાવતા છે હરિહરિ, ભગવાન જાણે. જો આપણે કંઈ ખાલી આવું બોલીને શીખીને છૂટા નથી પડવાનું. સૂર્યનારાયણનો તમે મહિમા આખી જિંદગી સમજો તો ઓછો છે. એટલો પ્રતાપ છે સૂર્યનારાયણનો. એટલે આપણને એમ કે આપણે બધું મળી ગયું છે ને એટલે આપણું ધ્યાન શેમાં છે? મારે શું કરવું છે બસ, ને મારું જીવન મારું 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 મારું. એટલે એમાં તો ક્યાંય આટલું છાંટોય સત્ય નથી, અને જે સત્ય છે એની સામે આપણે જોતા નથી, ખરું ને. આપણે જન્મ્યા હવે એવું છે ને કે મારો તો સ્વભાવ જ આવો છે કે સૂર્યનારાયણના નામ લીધા હોય તો બીજી જગ્યાએ, એટલે જનરલી કેવું હોય કે નામ બોલાતા શીખવાડ